નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ, આજે 5 જૂન. ન કેવળ ભારત દેશ, અલગ અલગ દેશોમાં, આખા વિશ્વમાં પર્યાવરણ દિવસ નિમિત્તે આજે અલગ અલગ જગ્યા પર વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આજની ચર્ચા કરવી છે. આજે ચર્ચા એ કરવી છે કે આપણે જે શહેરમાં રહીએ છીએ, એટલે કે વડોદરા શહેર, આપણું રાજ્ય ગુજરાત રાજ્ય, શું પર્યાવરણ બચાવના સંવિધાન એટલે કે આ સ્લોગન સાથે જે કાર્યક્રમો કરીએ છીએ તે યોગ્ય તો છે, પરંતુ તેની નોબત કેમ આવી? પર્યાવરણ બચાવ, કોઈક વસ્તુને બચાવવાની થતી હોય એનો મતલબ સીધા અંતરમાં એ છે કે હાલ ત્યારે તે સંકટમાં છે, તેના પર મોટું સંકટ છે. 45, 50, 55 ડિગ્રીના તાપમાનની વચ્ચે, ધમધમતા તાપની વચ્ચે જ્યારે રહેવાનો વારો આવતો હોય ત્યારે સાચા અર્થમાં વૃક્ષોની કિંમત સમજાતી હોય છે. પર્યાવરણ શું છે? કેમ પર્યાવરણ માટે આજે જ વૃક્ષારોપણ ઇમ્પોર્ટન્ટ રહ્યું છે કે પછી 365 દિવસ આપણી કોઈ ફરજ છે કે નહીં? શું આપણે આપણા બાળકોનું ભવિષ્ય ખતરામાં મૂકી રહ્યા છે? કોરોનાના કપરા કાળ વખત ઓક્સિજનની કિંમત કેટલી એ આપણને સૌને ખબર છે. 5 જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે નિમિત્તે પર્યાવરણ પ્રેમીઓ સાથે વાતચીત કરવી છે કે શહેરમાં, રાજ્યોમાં અને દેશમાં કયા પ્રકારના ચેન્જીસની જરૂર છે. કેમ પર્યાવરણ બચાવવાની નોબત આવી? કેમ આજના જ દિવસે વૃક્ષારોપણ? કુદરતી સૌંદર્યને આપણે બગાડ્યું? અલગ અલગ પ્રશ્નાર્થે વાતચીત કરવા માટે અમારી સાથે અમીબેન રાવત અને અરુણ દાદા, જેઓના ઉલામણા નામે દાદા તરીકે ઓળખાય છે, તમામનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. મેમ, આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, વિશ્વ પર્યાવરણ દિવસ, ઘણા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોને વાચા નહીં મળે, એ પ્રશ્નોને જવાબ નહીં મળે તો આપણે આપણા બાળકોનું ભવિષ્ય ખતરામાં મૂકીએ છીએ. અલગ અલગ જગ્યા પર વૃક્ષારોપણ તો થઈ જ રહ્યું છે, સારી બાબત છે, પણ કેવળ આજના દિવસ પૂરતું સીમિત છે. અલગ અલગ ચર્ચા અને શ્વાસની જરૂર છે. શું કહેવા માંગો છો? દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાની જરૂર કેમ પડી? યુએને કેમ આ દિવસે આખા જ વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવાનું શરૂ કર્યું? કારણ કે જે રીતના ક્લાઇમેટ ચેન્જ થાય છે, પર્યાવરણને જે દુર્દશા થઈ છે, જે રીતે વૃક્ષોનું નિકંદન, ફોરેસ્ટ ઓછા થયા છે, પ્લાસ્ટિક્સના વેસ્ટ, અનેક પ્રદૂષણ, કાર્બન ડાયોક્સાઇડ વધી રહ્યો છે, આ તમામ વસ્તુના લીધે વિશ્વમાં મોટા મોટા ક્લાઇમેટના ફેરફાર આવે છે. ક્લાઇમેટ એરેટિક થવા માંડ્યું. જે દેશમાં વરસાદ નહોતો પડતો ત્યાં વરસાદ પડવા માંડ્યો, જ્યાં બરફ નહોતો પડતો ત્યાં બરફ થવા લાગ્યો, ટેમ્પરેચર્સ એક્સ્ટ્રીમ થવા માંડ્યા, વરસાદ આવે તો એક સામટો આવે ને તો ઓછો આવે. આ બધી ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ હવે આપણે સૌ ભોગવી રહ્યા છે. વડોદરા હોય, મુંબઈ હોય, ભારત દેશ હોય કે અન્ય દેશો હોય. ત્યારે હવે દર વર્ષે પર્યાવરણ વિશે જાગૃતતા કેળવવા માટે સમગ્ર વિશ્વમાં યુનેપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસમાં એક ટૉપિક આપવામાં આવે છે. આખું વર્ષ તમામ દેશોમાં એ બાબતે ચર્ચા વિચારણા થાય છે ને એના માટે પોલિસીસ બને છે અને એ બાબતે ચર્ચા થાય છે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસનો થીમ છે બીટ ધ પ્લાસ્ટિક્સ. આપણા આખા વિશ્વમાં જોઈએ તો પ્લાસ્ટિક વેસ્ટ 6000 મિલિયન ટન્સથી વધારે કચરો સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકનો અત્યારે છે. આપણે સૌને ખબર છે કે વર્ષ સુધી આ પ્લાસ્ટિક આ જ રીતે પ્રદૂષણ ફેલાવશે, આપણી જમીનમાં રહેશે, આપણા પાણીમાં રહેશે, આપણા પાણીના જીવોને નુકસાન કરશે. અને આ તમામ વસ્તુથી હવે પર્યાવરણને કઈ રીતના બચાવી શકાય તેની ચિંતા કરવાનો જરૂર છે. ત્યારે બીટ ધ પ્લાસ્ટિકનો થીમ લઈને આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વાત થઈ છે. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં તમે જોશો તો વિશ્વની મોટાભાગની બધી જ પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ ભારત દેશમાં આવી છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના નામે ગુજરાતમાં બી ખૂબ પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ, જે પ્રદૂષિત ઇન્ડસ્ટ્રીને બીજે કશે જગ્યા ના મળે, પરમિશન્સ ના મળે, બધી ગુજરાતમાં પરમિશન ઇઝીલી મળી જાય છે. અને ગુજરાત અને એમાં બી વડોદરા જે ઇન્ડસ્ટ્રીયલ રિજન છે, સમગ્ર ભારત દેશમાં વન ઓફ ધ મોસ્ટ પોલ્યુટેડ રિજન્સ કહેવાય છે વડોદરા ઇન્ડસ્ટ્રીયલ રિજન. એટલે આપ વિચારી શકો છો કે પર્યાવરણની દુર્દશા પર્ટિક્યુલરલી ગુજરાતમાં અને વડોદરામાં કઈ રીતની છે. વડોદરાવાસીઓ આજથી 10 વર્ષ 15 વર્ષ પહેલાંનું વિચારશો તો વડોદરાની સાંજ એટલે ખૂબ રમણીય સાંજ. કોઈ દિવસ અહીંયા 35-36 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ભર ઉનાળે બી નહોતું જતું. અને વડોદરા વોઝ અ વેરી ગ્રીન સિટી. પણ હવે મિશન મિલિયન ટ્રીઝ કર્યું, તેમ છતાં વડોદરા શહેરમાં ગ્રીનરી ઓછી ને ઓછી થતી જાય છે. બીજી બાજુ આપણે જોઈશું તો વડોદરા શહેરમાં પેવર બ્લોક્સ નાખવાનું એક કામ શરૂ થયું છે.
ધારાસભ્યો હોય, કોર્પોરેટરો હોય, તમામ પાસે ડિમાન્ડ્સ આવતી હોય છે સોસાયટીના કોમન પ્લોટ્સમાં ને તમામ જગ્યાએ પેવર બ્લોક નાખવાની. એના લીધે બે ગેરફાયદા છે. લોકોને એવું લાગે છે કે સોસાયટીમાં એક અમને પ્રસંગ ઉજવવા માટે અને ક્લીનલીનેસ રહે એટલે પેવર બ્લોક નાખીએ, પણ એ સોસાયટીનું પાણી જ્યાં એ ઓપન સ્પેસ થકી જમીનમાં ઉતરતું હતું એ પાણી હવે રોડ રસ્તા પર આવે છે. એમના રસ્તા બી હવે આરસીસીના થવા માંડ્યા છે મોટાભાગની સોસાયટીમાં, એટલે પાણી જમીનમાં ઉતરતું જ નથી. પરિણામ સ્વરૂપે હવે 1-2 ઇંચમાં લોકલાઇઝ વોટર લોગિંગ તમામ વિસ્તારોમાં થાય છે અને વડોદરામાં 2 ઇંચ વરસાદ આવે તો જાણે એક ફફડાટનો માહોલ હોય છે, કારણ કે તમામ જગ્યાએ પૂરની પરિસ્થિતિના નિર્માણ થતા હોય છે. સેકન્ડ એ થાય છે કે જ્યારે તમે કોમન પ્લોટ્સમાં પેવર બ્લોક નાખો તો ત્યાં વૃક્ષારોપણનો સ્કોપ નથી રહેતો, એટલે ટેમ્પરેચર્સ વધે છે. માટી જે રીતના સાંજ પડ્યા પછી માટીને ઠંડુ થવાની પ્રક્રિયા ખૂબ ફાસ્ટ હોય, પણ જે આરસીસીના બ્લોક્સ છે, સિમેન્ટ આરસીસીના રોડ છે, એ હીટ એન્ટ્રેપ કરે. એની લીધે હીટ સિંક ઇફેક્ટ આવે. તમે વડોદરાની 2 કિલોમીટર બહાર જશો અને વડોદરા શહેરના તાપમાનમાં 5 ડિગ્રીનો ફરક જોશો. આ તમામ વસ્તુઓ હવે નાગરિકોએ વિચારવાની જરૂર છે. 10%, 20% જે કોમન પ્લોટ છોડવાની વાત હતી, GDCR પ્રમાણે જે ગ્રીન સ્પેસીસ રાખવાની દરેક ટીપીમાં એની ફરજિયાત જોગવાઈ છે, એ બધી જોગવાઈઓ ભૂલીને આપણે ગ્રીન સ્પેસીસમાં બી દબાણો થાય, ત્યાં બી પેવર બ્લોક્સ નખાય, તો પછી પર્યાવરણમાં જે મિનિમમ ગ્રીન સ્પેસ, ઓપન સ્પેસ જોઈએ, જેના લીધે તમારું વાતાવરણ સંતુલિત રહે, તમારું પાણી ભૂગર્ભમાં ઉતરે, ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં મળે અને લોકોને, બાળકોને ખાસ કરીને હરવા ફરવા માટે ઓપન સ્પેસ મળે. એ કોન્સેપ્ટથી આ 10% ગ્રીન સ્પેસ રાખવામાં આવી છે. પણ ગ્રીન સ્પેસોનો બી દુરુપયોગ થાય છે. અમુક જગ્યાએ એના પર એન્ક્રોચમેન્ટ્સ છે, વેચાઈ ગઈ છે. હું ચોક્કસ એક વસ્તુ કહેવા માંગીશ, જ્યારે ડેવલપમેન્ટ થતું હોય છે ત્યારે એની સામે જમીનની કપાત થતી હોય છે. હવે તો 40% જેટલી જમીન કપાત થાય છે ડેવલપમેન્ટ માટે, ને એમાંથી અમુક જગ્યા ગ્રીન સ્પેસ માટે રિઝર્વ કરવામાં આવે છે. કોર્પોરેશન પાસે અનેક ગ્રીન સ્પેસના પ્લોટ્સ છે. ડેવલપમેન્ટ કરીએ છીએ ત્યારે વૃક્ષો માટે જે વૃક્ષોનું નિકંદન થાય છે તેની અવેજીમાં આઈધર ડેવલપરે ફરીથી વૃક્ષ વાવવા પડે અથવા તો એની ઇક્વિવેલન્ટ અમાઉન્ટ કોર્પોરેશનમાં અનામત જમા કરવો પડે. લગભગ 120 કરોડ રૂપિયા કોર્પોરેશનમાં આ બાબતે જમા છે, પણ એના વ્યાજ જેટલો પૈસો બી ગ્રીન સ્પેસમાં ગ્રીનિંગ પાછળ કોર્પોરેશન વાપરતું નથી. અને જે વપરાય છે એ પૈસા હોર્ટિકલ્ચરમાં વપરાય છે, એકચ્યુઅલ ફોરેસ્ટેશનમાં નથી વપરાતા. તો સૌ પ્રથમ તો મારું એ કહેવું છે કે કોર્પોરેશન પાસે જમીન છે, વૃક્ષો માટે અનામત પૈસા છે, જે બીજે કશે વપરાવાના નથી, તો શેની રાહ જોઈ રહ્યા છે? વડોદરાનું ક્લાઇમેટ ડે બાય ડે ખરાબ થતું જાય છે. વિશ્વામિત્રી નદીની આજુબાજુ લાખો વૃક્ષ વાવવાની ક્ષમતા છે, એ કેમ નથી વવાઈ રહ્યા? જો પર્યાવરણ પાછું પહેલાં હતું એવું વડોદરાનું કરવું હોય તો હજી આપણા હાથમાં છે. ઇરરિવર્સેબલ નથી, આપણે એને રિવર્સ કરી શકીએ એવી પરિસ્થિતિમાં છે. ત્યારે આ બાબતે કોર્પોરેશને, નાગરિકોએ તમામે સજાગ થવાની જરૂર છે. જેમ ગઈ વખતે મિશન મિલિયન ટ્રી લોન્ચ થયું ને એના પછી વડોદરા શહેરમાં તેમ છતાં ગ્રીન કવર ઓછું થયું, આઈ હોપ આ વખતે મિશન 2 મિલિયન ટ્રીઝ જે લોન્ચ થયું છે એની આવી દુર્દશા ના થાય. એનું સ્ટ્રિક્ટ મોનિટરિંગ થાય, એક વૃક્ષ ક્યાં વાવ્યું છે, એનો પ્રોગ્રેસ શું છે અને એમાંથી કેટલા ઉછર્યા એનો રિપોર્ટ જોવાવો જોઈએ. મહત્ત્વની બાબત અમીબેને કરી કે જે પ્રમાણે પહેલાંની સરખામણીમાં 35-40 જ્યારે તાપમાન જતું ત્યારે લોકોને થતું કે હવે ઉનાળો, આકરો ઉનાળો પડી રહ્યો છે, પરંતુ હાલની અત્યારે પરિસ્થિતિ 40, 45, 47, 50 અને તેવામાં ધમધમતા તાપની વચ્ચે આપણને એ સમયે કિંમત થાય છે કે પર્યાવરણ બચાવવું જોઈએ. વૃક્ષોનું જે નિકંદન થઈ રહ્યું, વૃક્ષો કપાઈ રહ્યા છે અલગ અલગ જગ્યા પરથી. મેં જે પ્રમાણે આંકડો આપ્યો અને જે પ્રમાણે વાત કરી કે એટલું જે પૈસા ભેગા થયા, જે ભંડોળ ભેગું થયું, એના વ્યાજનો રૂપિયો પણ એમાં યુઝ નથી થતો. પહેલાં છે ને ઘરની બહાર તમારા કોમન પ્લોટ કહેવાય, ત્યાં વૃક્ષો વાવવામાં આવતા કે ઘર પર છાયા રહે, ઘર પર તડકો ઓછો લાગે, પરંતુ હાલ અત્યારે પેવર બ્લોક લગાવવામાં આવ્યા છે અને તે જ અંતર્ગત અલગ અલગ જગ્યા પર પેવર બ્લોક લાગ્યા. આરસીસી રોડ પેવર બ્લોક, ક્યાંથી પાણી નીચે જશે, ક્યાંથી જમીન પાણી શોધશે? પછી મેં બધી વાત કરી કે તે પ્રમાણે હાલ અત્યારે થઈ નથી રહ્યું, જેને લઈને પર્યાવરણ બચાવવાની નોબત આવી છે. અમારી સાથે દાદા જોડાયા છે. દાદા, શું કહેવા માગો છો? આપ તો વર્ષોથી પર્યાવરણ પ્રેમી રહ્યા છો ને અલગ અલગ રીતે કોર્પોરેશનની કામગીરી હોય કે પછી કોઈક NGO કામ કરતા હોય,
કેમ આવી નોબત આવી? કેમ પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે? કેમ પર્યાવરણ બચાવવાની નોબત આવી? કેમ આજના જ દિવસને મહત્વ આપ્યું છે? અલગ અલગ એંગલથી આપની પાસે ખૂબ સારા એવા જવાબ હશે જ, જે અમારા દર્શક મિત્રો સાથે શેર કરવાની આપને એક વિનંતી. એક તો અમીબેને જે કહ્યું એના પરથી સ્પષ્ટ દેખાય છે કે કોર્પોરેશન જે કંઈ કરી રહ્યું છે એ એના બદલ લોકોને નિરાશા છે કે એમાં કંઈ પણ પોઝિટિવ થઈ નથી રહ્યું. એટલે મારો એક વિચાર હું બધાની સામે મૂકું છું કે એ લોકો નથી કરતા, હવે આપણે શું કરી શકીએ? તો પહેલી વાત એવી છે કે દરેક વ્યક્તિ પોતાનું આંગણું સ્વચ્છ રાખે તો આખી દુનિયા સ્વચ્છ રહેશે. બરાબર ને? એવી રીતે પર્યાવરણ બચાવવા કે બગડતું અટકાવવા માટે આપણે શું કરી શકીએ? ઇન્ડિવિજ્યુઅલ એમાં નાનો ફાળો એ કરશે તો પણ કામ મોટું થઈ શકશે. દરેક જણ એમાં નોંધ લઈ અને પોતે જો કંઈ ખોટું કરતા હોય તો હું જે મુદ્દા કહું છું એનો અમલ કરે તો ઘણો બધો ફેર થઈ શકે છે. પહેલી વાત એટલે પાણીનો બગાડ અટકાવો. મહારાષ્ટ્રમાં પ્રથા હતી કે કોઈ મહેમાન આવે તો એને લોટો અને પ્યાલો આપવામાં આવતો, એટલે એને જેટલું પાણી પીવું હોય ને એટલું જ પીએ, બાકીનું વેસ્ટ જાય નહીં. અત્યારે તમે કોઈને ત્યાં જાઓ એટલે ફૂલ ગ્લાસ ભરીને પાણી આપે છે, તમે 2 ઘૂંટ પીઓ, બાકીનું ફેંકાઈ જાય છે. તો પાણી આગળનું વિશ્વયુદ્ધ પાણી માટે જ થવાનું છે. એટલે પાણી માટે પાણી બચાવો, જરૂર પૂરતું અવશ્ય વાપરો, પણ એમાં વેસ્ટેજ ના થાય. બીજો, કાગળનો સંપૂર્ણ ઉપયોગ કરો. અત્યારે તો બધું પેપરલેસ ઓફિસ ને એવું બધું થઈ ગયું છે, તો પણ હું અત્યારે આ મુદ્દા લખીને લાવે છું, વાપરેલો કાગળ છે તો એ વાપરી શકાય. બીજું એક મજાની વાત બતાવું તમને, મને ઘણી જગ્યાએથી સારો પ્રતિસાદ મળ્યો કે આ એન્વલપ છે બહારથી આવે છે એને તમે પલટાવીને પછી ફરીથી વાપરવા યોગ્ય બનાવો. અંદર જુઓ એટલે ખ્યાલ આવશે તમને કે વાપરેલું છે. તો આ તમે કરી શકો છો, બહુ સહેલું છે. આ દરેક જણ આવું કંઈક કરશે, નાની વાત, કારણ આ કાગળ માટે વૃક્ષો કપાય છે, તો દરેક જણ કંઈક કરશે તો એટલા વૃક્ષો ઓછા કપાતા થઈ જશે. પછી અન્નનો બગાડ અટકાવો. ઘરમાં એટલું જ રાંધો કે જેટલો ખપ હોય, અને પાર્ટીમાં જાઓ તો થાળીમાં એટલું જ લો કે જેટલું તમે ખાઈ શકો છો. હોટલમાં જાઓ તો વધેલું અન્ન ઘેર લઈ આવો અને એનો ઉપયોગ કરો. અન્નનો બગાડ અટકાવો. વીજળી યોગ્ય પ્રમાણમાં વાપરો અને એનો વેસ્ટેજ ના થાય એની કાળજી લો. કુદરતી ઈંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરો. ચાલો આંટો મારી આવીએ એવું નહીં, જરૂર હોય તો જ જાઓ, તો જ એ કરો. કારણ આપણે ઘણું બધું આયાત કરીએ છીએ અને કેટલા વર્ષ ચાલશે એ ખબર નથી. પછી તમારી નકામી વસ્તુઓ ફેંકી નહીં દેતો. એને જે યોગ્ય ઉપયોગ કરી શકે એવા લોકો હોય છે. તમારી નકામી વસ્તુઓ બીજાને ઘણી ઉપયોગી હોય છે. એ બનાવવામાં વીજળી, પાણી, મહેનત બધું ખર્ચો થાય છે, તો એ પણ બચત થઈ શકશે. બીજું કે દરેક જણ એક જ દેશી વૃક્ષ વાવી અને એને ઉછેરે. ખાલી વાવવાનું નહીં, ફોટા પડાવવા માટે તો ઘણા બધા, કાલે આખું પેપર ભરેલું હશે ફોટાઓથી કે આણે અહીં વાવ્યું, ત્યાં વાવ્યું, પછી ફરીથી કોઈ દિવસ જિંદગીમાં એ જોવા પણ નહીં જાય કે ઝાડ રહ્યું છે કે નથી રહ્યું. તો એવું નહીં કરતા. એ જે વૃક્ષ વધશે તો એનાથી રાહદારી અને છાંયડો, પક્ષી કીટકોને ઘર અને સૌને અમૂલ્ય એવો ઓક્સિજન મળશે. તો અવશ્ય કરો, એક લગાડો અને એને ઉછેરો. મને દુઃખ ત્યારે થાય છે કે વડોદરામાં સૌથી વધારે વૃક્ષો કપાય છે, બીજા કોઈ શહેર નથી કપાતા. ગુજરાતમાં ટ્રી ફોલિંગ એક્ટ એટલો લૂલો છે કે એવા લોકો સામે કંઈ કરી શકાતું નથી. અને સૌથી વધારે વૃક્ષો પાર્ક્સ એન્ડ ગાર્ડનવાળા કાપે છે. બસ નજરમાં આવી ગયો એટલે ઉડાવી દો, બરાબર. અને રસ્તા પર, રસ્તાની પાસે, ફૂટપાથની પાસે વડ, પીપળો એવા મોટા મોટા વૃક્ષો લગાડે છે. એની સામે દેશી વૃક્ષો, ઓછી ઊંચાઈના વૃક્ષો લગાડો. અત્યારે જ મેં વાત કરી હતી કે પેલેસ કમ્પાઉન્ડમાં મોતીબાગ પેલેસનો ગેટથી કાશી વિશ્વનાથના ગેટ પાસે 63 વડ લગાડેલા છે.
અને પેલેસના કમ્પાઉન્ડથી 1 ફૂટ દૂર છે. આ વડ મોટા થશે ને તો પહેલાં તો દિવાલ પાડી નાખશે, અને મોટા થયા પછી એને વધવા જગ્યા નહીં, ગમે તેમ કપાશે એટલે રસ્તા પર આડા પડશે, ટ્રાફિક બંધ થઈ જશે, અને પછી શું થાય છે જોયા કરો. તો એ જે છે તો ખોટી એક્શન લેવાય છે, એ બરાબર નથી. એટલે યોગ્ય વૃક્ષ યોગ્ય જગ્યાએ. વડ, પીપળો એ બધા મેદાનની વૃક્ષો છે. તો તમે દેશી વૃક્ષો નાના અને એને ઉછેરતી વખતે જ એવી રીતે ઉછેરો કે વધારે નુકસાન ના થાય, લોકોને છાંયડો આપે. બીજું એટલે વડોદરામાં સાધારણ 52 થી 55 તલાવ હતા અત્યારના કોર્પોરેશનની લિમિટ. હવે 12 તલાવ રહ્યા છે. આ બધા તલાવ પૂરાઈ ગયા. હવે અમીબેને કીધું 2 ઇંચમાં તો પૂર આવી જાય છે, તો તલાવમાં જતું પાણી રસ્તા પર ના આવે તો ક્યાં જાય? રણ પ્રદેશમાં ઉદયપુર રાજસ્થાનના બધા શહેરો કરતાં ઠંડક છે. કેમ કે ત્યાં તલાવ છે, એમણે મેન્ટેન કરેલા છે. તો અહીં તો પાછા બ્યુટિફિકેશનના અમે જે 12 તલાવ હતા એને પણ હજી નાના કરી કેપેસિટી એ કરી દીધી છે, અને એમાં વરસાદનું પાણી ન જાય એવી દિવાલો ઊભી કરી દીધી છે. બીજું, બગીચાઓ જે હતા એ ખલાસ કરી દીધા. બદામડી બાગ, હવે ખાલી બદામડી બાગ એવું નામ રહ્યું છે, એમાં બધી ઇમારતો જ ઇમારતો થઈ છે. પ્રતાપ, મને નાનપણ યાદ છે, પ્રતાપ ટોકીઝની સામે લાંબો બગીચો હતો, અને અગ્નિશાંતિ કેન્દ્ર દાંડિયા બજાર ત્યાં મહિલાઓ માટે ખાસ એવો બગીચો હતો. બંને બગીચાઓ કપાઈ ગયા. ડેવલપમેન્ટ થાય છે, પણ ડેવલપમેન્ટ સાથે આપણે શું નુકસાન કરી રહ્યા છીએ પ્રકૃતિનું, જાહેર જનતાને ઉપયોગી વસ્તુઓનું, એનો કોઈ વિચાર કરતું નથી. આવો વિચાર કરનાર છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાને કોઈ વાલી કે કોઈ નેતા મળ્યો નથી. એ દુઃખ છે. ઉલામના નામે દાદા તરીકે ઓળખાતા તેઓએ પોતાની બચપનથી લઈને અત્યાર સુધીની તમામ જે વસ્તુઓ જે વિસરાઈ રહી છે, જે ભૂલાઈ રહી છે, જે નાબૂદ કરવામાં આવી રહી છે, મોટી મોટી બિલ્ડિંગો, મોટા મોટા બહુમાળી ઇમારતો, એના લીધે. અમીબેન, પર્યાવરણ પ્રેમી છો. આજના દિવસે દર્શક મિત્રોને આપના તરફથી ટૂંકો સંદેશ શું આપવા માંગો છો? વેલ, જો આ વર્ષનો થીમ બીટ ધ પ્લાસ્ટિક્સ છે, તો પ્લાસ્ટિક્સ માટે હું ચોક્કસ 2 શબ્દ કહેવા માંગીશ. અને એકચ્યુઅલ પરિસ્થિતિ આપણે વડોદરાની બી સમજીએ. પ્લાસ્ટિકમાં ઓન પેપર માઇક્રોથિન પ્લાસ્ટિક્સ બેન છે, પણ પ્લાસ્ટિકનો વિકલ્પ એટલે નથી કે એની કન્વિનિયન્સ એટલી બધી છે કે આપણે બધા એનાથી યુઝ ટુ છે, અને એનો પર્યાય શોધવો ને એ ટેવમાંથી દૂર જવું અઘરું છે. ત્યારે જાડી પ્લાસ્ટિકની બેગ્સ ઓટોમેટિકલી રિસાયકલર સુધી પહોંચે છે. વડોદરામાં અને આખા ભારત દેશમાં રેક પિકિંગનો એક બિઝનેસ છે, પેરેલલ બિઝનેસ ચાલે છે, અને રેક પિકિંગના બિઝનેસ થ્રુ જો આપણે પાતળી માઇક્રોથિન પ્લાસ્ટિક બેગ્સ વાપરીશું તો એ લોકોને વીણવામાં ઇન્ટરેસ્ટ એટલે નથી કે બહુ બધી થેલી વીણે ત્યારે માંડ 1 કિલો થાય અને એમનું આઉટપુટ પ્રમાણે પૈસા નથી મળતા. પણ થિક પ્લાસ્ટિક બેગ હોય તો ડેફિનેટલી રિસાયકલિંગમાં જાય છે. તો એક તો એ અવેરનેસ જરૂરી છે. કોર્પોરેશને ઓન પેપર પ્લાસ્ટિકની બેગ્સ બેન કરી છે, પણ એનો અમલ સ્ટ્રિક્ટ નથી થતો. સિંગલ યુઝ પ્લાસ્ટિક બી બેન્ડ છે, પણ એનો બી તમે જોશો તો સરે તમે ચાની કિટલીએ જાઓ કે ગમે તે જાઓ, તમને પ્લાસ્ટિકના કપ્સ ઇઝીલી મળે છે. સિંગલ યુઝ થર્મોકોલ પ્લેટ્સ કાં તો પ્લાસ્ટિકની પ્લેટ્સ બધું જ યુઝ થતું હોય છે. એનો બી આપણે બેન સંપૂર્ણપણે કરી નથી શક્યા. અને જો બેન જ કર્યા હોય તો મેન્યુફેક્ચરિંગમાં જ બેન થઈ જવું જોઈએ. ઇટ ઇઝ ઇઝીયર ટુ મોનિટર. પણ સરકાર ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ લોબીથી બી દબાયેલી છે ને આ વસ્તુ નથી કરી શકતી. એન્ડ પ્રોસેસિંગની વાત કરીએ તો પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ્સ બી છે. વડોદરામાં છેલ્લા 6-7 વર્ષથી આ પ્લાસ્ટિક રિસાયકલિંગ યુનિટ કાર્યરત છે, પણ હું કહીશ કે ઓન પેપર છે. કારણ કે એમાં માંડ 50 ટન કચરો આખા વર્ષમાં પ્લાસ્ટિક એમાં પ્રોસેસ થતું હોય છે. સેગ્રિગેશન કરવાનું કોઈ સિસ્ટમ નથી વડોદરા શહેરમાં.
તમે જોશો તો ડોર ટુ ડોરની ગાડી પર મોટા મોટા થેલા લટકેલા હોય છે, પેરેલલ રેક પિકિંગમાં એ જતું હોય છે અને રિસાયકલિંગ યુનિટ્સમાં જતું હશે પ્લાસ્ટિક. પણ એકચ્યુઅલી જે કોર્પોરેશને સિસ્ટમ ઊભી કરી છે તો એ પ્લાસ્ટિકના કશે કલેક્શન સેન્ટર્સ નથી, અલાયદું પ્લાસ્ટિક કલેક્ટ નથી થતું. એટલે એવું લાગે છે કે ખૂબ મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય. ફક્ત કાર્બન ક્રેડિટ લેવા માટે અને એ કાર્બન ક્રેડિટ ઇન્ડસ્ટ્રીઝને વેચવા માટે ઓન પેપર આખું આ એક તમાશો ચાલતો હોય એવું હું કહું. અત્યારે મને દુઃખ થાય છે કે આપણે પ્લાસ્ટિક રિસાયકલિંગને આ લેવલે પહોંચાડી દીધું છે. એ જ રીતના વડોદરાના હું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં બી કહીશ, કારણ કે હાઈએસ્ટ પર્યાવરણને નુકસાન કરતો હોય કોઈ બી શહેરમાં, તમે અમદાવાદમાં જોશો તો મોટા મોટા વેસ્ટના ઢગલા હતા અને વડોદરામાં બી તમે મકરપુરા લેન્ડફિલ સાઇટ પાસે જશો તો મોટા મોટા વેસ્ટના ઢગલા છે. એ કલેક્શન થઈ અને એન્ડમાં વડોદરા શહેરમાં આજની તારીખે કચરાનો નિકાલ સાયન્ટિફિક ઢબે કરવાની કોઈ સગવડ જ નથી. આપણી પાસે સાયન્ટિફિક લેન્ડફિલ સાઇટ નથી, વેસ્ટ ટુ એનર્જી પ્રોસેસ કરવાનો પ્લાન્ટ વર્ષોથી બંધ છે, એ ચાલુ કરવાની તસદી નથી. એટલે એ ચાલુ જ નથી થયો. એને 2019માં ઓન પેપર ચાલુ કરવાનો હતો પણ હજી સુધી નથી થયો. એના લીધે રોજનું હજારો ટન કચરો જમા થાય છે, એના લીચેટ્સ જમીનમાં ઉતરે છે. વડોદરા શહેરના તમે સાઉથની વાત કરશો તો સમગ્ર જગ્યાએ તમે બોરવેલમાંથી જોશો તો પ્રદૂષિત પાણી છે. આ એક પરમેનન્ટ લોસ, પરમેનન્ટ ડેમેજ આપણે પર્યાવરણને વડોદરા મહાનગર સેવા સદને એમના વેસ્ટને પ્રોપરલી હેન્ડલ નહીં કરીને કર્યું છે. આના માટે જવાબદાર કોણ? નાગરિકો તો હજારો રૂપિયાનો ટેક્સ આપે છે. કચરાના કલેક્શન માટે આપણે ટેક્સ આપીએ છીએ, બધું જ આપીએ છીએ, પણ એને પ્રોપરલી પ્રોસેસ નથી થતો. ખાલી કલેક્ટ કરીને એક ડમ્પ સાઇટ પર ભેગો કરવામાં આવે છે, પછી એને રીપ્રોસેસ કરવા માટે બીજા 800-900 રૂપિયા ટન આપણા જ ખિસ્સામાંથી આપવામાં આવે છે. એ કરોડો રૂપિયાનો ખોટો ખર્ચો કોર્પોરેશનને દર વર્ષે માથે પડે છે, જે આપણે ભોગવી રહ્યા છે. એટલે પ્રદૂષણની વાત કરીએ તો મેઇન સોલિડ વેસ્ટ, પ્લાસ્ટિક્સ, આ બધામાં બી ફોકસ કરવાની જરૂર છે. એર ક્વોલિટીની વાત કરીએ તો વડોદરા શહેરમાં પહેલાં જેમ તમે જતા હતા, વાપી જતા હતા કે અંકલેશ્વર જતા હતા તો સ્મેલ પરથી ખબર પડતી હતી, એવું હવે વડોદરામાં એન્ટર થાવ તો નંદેશ્રી સાઈડથી એન્ટર થાવ એટલે તમને સ્મેલ પરથી ખબર પડી જાય છે હવે વડોદરામાં આવ્યા છે. એટલે વડોદરાની એર ક્વોલિટી બી હવે એટલી જ ખરાબ થઈ રહી છે. વર્ષમાં કમસે કમ 10-15 વખત તો અસહ્ય પ્રદૂષણના લીધે આંખોમાં બળતરા થાય એની કમ્પ્લેન હું પોતે કરું છું. અને સમગ્ર નોર્થ વિસ્તારમાં છાણી, ગોરવા, નિઝામપુરા, તમામ જગ્યાએ એર પોલ્યુશનની તકલીફ ખૂબ મોટી છે. આશ્ચર્યની વાત એ છે કે અમુક વખત તો આપણે ફોન કરીએ ને તો વિધિન 10 મિનિટ્સ એ પ્રદૂષણના સ્ત્રોત પર મેસેજ બી જતો રહે છે અને એ પ્રદૂષણ તમને બાય ધ ટાઈમ ત્યાં ચેક કરવા અધિકારીઓ આવે પ્રદૂષણ બંધ થઈ જાય છે. એનો મતલબ જીપીસીબીના અધિકારીઓને બી ખબર છે કે આ પર્ટિક્યુલર સ્મેલ આવે છે, ક્યાંથી આવે છે, પણ એના પર કોઈ કંટ્રોલ મિકેનિઝમ નથી, કોઈ રોક નથી. અને અનેક વખત પત્ર લખ્યા પછી બી કોણ પ્રદૂષણ કરે છે ને એમને શું દંડ થયો એ વાત જાહેર નથી થતી. એટલે વડોદરા માટે આ તમામ વસ્તુ ખૂબ ચિંતાની છે. એક બાજુ સરકાર હજારો લાખ કરોડો રૂપિયા આપે છે એર ક્વોલિટી સુધારવા માટે, પણ એર ક્વોલિટી સુધારવાના પૈસા બી અનફોર્ચ્યુનેટલી પેવ્ડ રોડ અને પેવર બ્લોક્સમાં જ વપરાય છે. એનાથી બીજા અન્ય જે ઉપાયો એર ક્વોલિટી સુધારવાના છે એમાં એ ખર્ચો નથી થતો. ઘણી વખત દુઃખની વાત છે અને કાઉન્સિલર્સ બી પોતપોતાના વિસ્તારમાં રોડ અને પેવર બ્લોક્સ થઈ જાય તેના માટે એર ક્વોલિટીના પૈસા, જે લિમિટેડ પૈસા આવતા હોય, આવી ગ્રાન્ટ અમુક જ વખત આવે, એનો પ્રોપર એર ક્વોલિટીની ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ થવો જોઈએ, નથી થતો, એ બી ખૂબ દુઃખની વાત છે. આ તમામ મુદ્દા હું લોકો સમક્ષ એટલે મૂકવા માગું છું કે આપણા શહેરના મુદ્દા છે જે આપણે ટચ કરે છે ને સીધી રીતે આપણા પર્યાવરણને અસર કરે છે. ખાસ કરીને જે વૃક્ષોનું નિકંદન થાય છે, પેવર બ્લોક છે, સોલિડ વેસ્ટનું પ્રોપર હેન્ડલિંગ મેનેજમેન્ટ નથી થતું. બીજી વિશ્વામિત્રી નદી, આપને ખ્યાલ જ હશે કે કોરોના કાળમાં ગુજરાતની મોટા ભાગની નદીમાં ચોખ્ખું પાણી વહેતું હતું, ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી અને ત્યાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન હતું. પણ વડોદરા શહેરમાં કોરોના કાળમાં બી પાણી પ્રદૂષિત હતું વિશ્વામિત્રી નદીનું. કેમ? કારણ કે ત્યાં તો માનવ મળવાળું સીધું 50% અનટ્રીટેડ સુએજ વોટર જ જાય છે. એટલે વડોદરામાં ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન કરતાં કોર્પોરેશનનું અનટ્રીટેડ સુએજ એ સૌથી મોટું પ્રદૂષણનું સ્ત્રોત છે વિશ્વામિત્રી નદીમાં. ઇનફેક્ટ એને નદી કહેવાય એવું કોઈ પરિભાષામાં નદીના પેરામીટર્સમાં આવતું જ નથી, કારણ કે ત્યાંનું બીઓડીનું તમે લેવલ્સ જોશો તો એમાં
કોઈ કુદરતી જીવ માછલી કે કંઈ જીવી શકે એવી પરિસ્થિતિ નથી. ત્યારે વિશ્વામિત્રી નદીને પ્રદૂષિત કરવા માટે પણ વડોદરા મહાનગર સેવા સદન જ જવાબદાર છે. તમે વડોદરા શહેરની કોઈ બી વરસાદી ગટર ખોલીને જોઈ લો, એમાંથી ગટરનું પાણી વહેતું હશે. અને ચોમાસામાં કોઈ બી ગટર જોઈ લો તો તેમાં તમને વરસાદી પાણી જતું જોવાશે. એટલે આપણે સ્માર્ટ સિટીમાં રહીએ છીએ ને આ બહુ સ્માર્ટ પર્યાય કોર્પોરેશને શોધી કાઢ્યો છે કે જ્યારે તમારી ડ્રેનેજ ચોકઅપ થાય તો એને વિશ્વામિત્રીમાં ડાયવર્ટ કરી દો વરસાદી કાંસ થ્રુ. અને વરસાદનું પાણી જ્યાં ભરાતું હોય તો ડ્રેનેજ લાઇન તો છે જ, ત્યાંથી પંપ કરીને ડ્રેનેજ લાઇન થ્રુ બહાર કાઢો. એટલે વી હેવ વેરી સ્માર્ટ પીપલ ટુ એડમિનિસ્ટર અવર સિટી. પણ વડોદરા માટે ખૂબ દુઃખની વાત છે, આપણી નદી જેને આપણે વિશ્વામિત્રી પવિત્ર નદી માતા કહીએ છીએ, લાખો લોકો વહુ વિશ્વામિત્રીનું સપનું જોએ છે. ઇનફેક્ટ વહુ વિશ્વામિત્રીનો કોન્સેપ્ટ એટલો સુંદર છે કે જો વિશ્વામિત્રી નદીની આજુબાજુ બાયોશિલ્ડ પ્રોપર ડિઝાઇન કરી અને આજુબાજુ વૃક્ષો વાવવામાં આવે તો લગભગ 2 કરોડ વૃક્ષ વિશ્વામિત્રી નદીના પટમાં વાવી શકાય. એનાથી આખા મધ્ય ગુજરાતના તાપમાનમાં 5 ડિગ્રીનો ફરક પડશે. ભૂગર્ભ જળ તમામ આજુબાજુ ઉપર આવી જશે, વરસાદ ઇમ્પ્રૂવ થશે અને આ જે અત્યારે આપણે ક્લાઇમેટ ચેન્જ અનુભવીએ છીએ એમાં ખૂબ મોટો ફરક પડે. તો આ બી એક વાયેબલ પ્રોજેક્ટ છે. ઇનફેક્ટ ભારતના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર મિસ્ટર ચિદમ્બરમ જે પ્રાઇમ મિનિસ્ટરના બી સાયન્ટિફિક એડવાઇઝર હતા, એ જ્યારે વડોદરા આવ્યા તો એમને એવું કહ્યું હતું કે જો આ પ્રોજેક્ટ અમને દિલ્હી સુધી પહોંચાડવામાં આવે તો હું ચોક્કસ આના માટે ફંડ આપું. પણ આજ દિવસ સુધી આ પ્રોજેક્ટ વડોદરા શહેરની બહાર સ્ટેટમાં બી નથી ગયો, દિલ્હી સુધી પહોંચ્યો નથી. ડૉક્ટર અબ્દુલ કલામે જ્યારે આ પ્રોજેક્ટ જોયો હતો ને એમને પ્રેઝન્ટ કરવામાં આવ્યો તો ત્યારે ડૉક્ટર અબ્દુલ કલામે એવું બોલ્યા હતા કે ધીસ ઇઝ ધ ઓનલી વે વી કેન હેન્ડલ ધીસ રિવર. અને આ ગંગા નદીની 350 જે નાની નાની ટ્રિબ્યુટરીઝ છે એના માટે એક મોડલ રૂપ નદી થઈ શકે અને અનેક નદીઓને આ રીતના તમે રિવાઇવ કરી શકો. પણ આ પ્રોજેક્ટને ક્યાંક કોર્પોરેશન સિરિયસલી નથી લઈ રહ્યું અને એ બાબતે એ તરફ ધ્યાન નથી, જેમાં લાખો લોકો બી જોડાયા છે. તેમ છતાં એક પોલિટિકલ પ્રેશર અને માહોલ નથી ક્રિએટ થઈ રહ્યો, કારણ કે વિશ્વામિત્રી નદીની આજુબાજુ જે દબાણો થયા છે, જે ગ્રીન સ્પેસ હતી એના ઝોન ફેર થયા છે. ઝોન ફેર કરીને કોતરો પુરાઈને જે રીતના કન્સ્ટ્રક્શન થયું છે એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે અને દેર ઇઝ નો પોલિટિકલ વિલ કે આ બધા દબાણ દૂર થાય. અને જો આ દબાણો દૂર કરવાનો પ્રયત્ન થાય તો જે લોકો આમાં સંડોવાયેલા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તમામ લોકો એક્સપોઝ થાય એવું છે. એટલે આ નદીની કોતરો ખોલવાની વાત નથી ને રિવાઇઝ લેન્ડ યુઝ કરવાની, લેન્ડ યુઝ પ્લાન બનાવવાની વાતો થાય છે. પણ વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી રિડ્યુસ થઈ અને એક નાળા જેવી થઈ ગઈ છે અને એનું પરિણામે હવે થોડોક વરસાદ પડે ને વડોદરા શહેરમાં જ્યાં વર્ષોથી પાણી નહોતા ભરાતા એ તમામ વિસ્તારોમાં પૂરના પાણી ભરાય છે અને લોકો હવે વરસાદના નામથી કાંપી ઉઠે છે. જે વરસાદ પહેલાં લોકો રાહ જોઈને બેસતા હતા પણ હવે ચોમાસું આવતા પહેલાં એ લોકો પોતપોતાના પ્રોવિઝન્સ કરવા માંડે છે, મકાનના સામાન ઉપર ચડાવવા માંડે છે, તરાપાની પૂજા કરી આજે લોકોએ. તો તમે વિચારી લો કે લોકોમાં કેટલો ડર અને ફફડાટ છે. 25,000 કરોડથી વધારેનું નુકસાન ગઈ સાલ થયું તો આ પર્યાવરણની તો અસર ખરી જ, કારણ કે ક્લાઇમેટ ચેન્જ થયું છે ને હવે વરસાદ એરેટિક થવા માંડ્યો છે અને દિવસે દિવસે આ તો વધુ એરેટિક થતો જશે જે રીતને ક્લાઇમેટની. તો એના માટે પ્રિપેર્ડ રહેવું જોઈએ. આપણે રેઝિલિયન્ટ સિટીની વાત કરીએ છીએ તો હવે 12 ઇંચ 15 ઇંચ વરસાદ એક દિવસમાં પડવું સામાન્ય થઈ જશે ભવિષ્યમાં. એ રીતનું આખું ક્લાઇમેટ બદલાયું છે, ત્યારે એના માટે પ્રિપેર્ડ રહેવું પડે. અને એક બાજુ એ પ્રિપેર્ડનેસની જગ્યાએ જો આપણે નદીઓ પૂરી દઈએ, કુદરતી કાંસો છે એને ગોલ ગોલ શહેરમાં ફેરવવાની વાત કરીએ તો કેવી રીતના આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે આ શહેર સેફ રહી શકશે. નદીને એની જગ્યામાં પાણી જવાની જગ્યા નહીં આપીએ, પાણીને એનો ફ્લો રોકી લેશું તો ડેફિનેટલી પાણી રોડ પર આવશે અને અત્યારે એ જ થઈ રહ્યું છે. તો આ તમામ બાબતે હું વડોદરાના તમામ નાગરિકોને ચિંતિત થવા કહું છું. તમારું પર્યાવરણને હવે તમે એક પોતાનો અધિકાર બી સમજો, આજુબાજુ સ્વચ્છ હવા મળે, ગ્રીન સ્પેસીસ હોય, બાળકોને રમવાની જગ્યા, આ બધું તમારો અધિકાર છે. આપણે ફક્ત પીવાના પાણી અને ડ્રેનેજ અને રોડની વાતો કરીએ છીએ, એ બી આપણે પર્યાપ્ત નથી મળતું, પણ આપણા એક ક્વોલિટી લાઈફના જે બીજા અન્ય અધિકારો છે એ વિશે ભૂલી ગયા છે.
આપણી જવાબદારી બી છે પર્યાવરણ તરફ અને આપણો અધિકાર બી છે. બંને સમજવાની જરૂર છે. પર્યાવરણ વિશે સજાગ થવાની જરૂર છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, જે પ્રમાણે સંવાદની શરૂઆત જ હું કહ્યું હતું કે પર્યાવરણ બચાવવાની નોબત કેમ આવી, ઘણા બધા કારણોની ચર્ચા મેમ સાથે બ્રીફલી કરવામાં આવી કે આ બધા કારણો જે છે, આ બધા કારણો નહીં પરંતુ આ વડોદરા શહેરની જનતાને જે એક સંકટમાં મૂકવાના કારણો કહેવાય એ બહુ મોટી ઘોર બેદરકારી તંત્રની છે કે જ્યાં અલગ અલગ જગ્યા પર પહેલાં શું હતું, અત્યારે શું થયું છે, કેવી પરિસ્થિતિઓ આપણે જીવવા માંગતા હતા અને અત્યારે કેવું વેઠી રહ્યા છે. આસમાન જમીનનો ફરક. પર્યાવરણ બચાવો. આજે અલગ અલગ જગ્યા પર વૃક્ષારોપણ થઈ રહ્યા છે. એક કહેવાય કે એ સારું જ કામ છે, વૃક્ષો રોપાય છે, સારું કામ છે. પરંતુ જ્યારે એક આપણી તંત્રની ઘોર બેદરકારીને લીધે સામાન્ય નાગરિકો એનો ભોગ બનતા હોય, 50-45 ડિગ્રી તાપમાનની વચ્ચે, ધમધમતા તાપમાનની વચ્ચે, આ સુએજની વાત કરી, વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરી કે જ્યાં બેદરકારી છે, ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ઇન્ટરેસ્ટ નથી, તો ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની બહાર જે સ્ટ્રક્ચર છે, જે ચર્ચા છે, તે જતી જ નથી. અલગ અલગ મુદ્દા, સળગતા મુદ્દાઓનો જવાબ આપણે પોતે છીએ કે આપણે એ બાબતે કેટલા અવેર છીએ. શહેરની જનતા ક્યાંક કોઈ કિસ્સાનો ભોગ બને છે કે એનો ભાગ બને છે. આપણે શું બનવું છે? એક સળગતો પ્રશ્ન કે વડોદરા સંસ્કારી નગરી જે આજે પર્યાવરણ દિવસની ઉજવણી થતી હોય તો પર્યાવરણને સંકટમાં કોણ મૂકે છે અને કોઈક મૂકે છે તો આપણે તે બાબતે અવેર છે કે નહીં? અલગ અલગ પ્રશ્નાર્થ, અલગ અલગ જવાબ, અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત સાથે આપ સુધી જોડાયેલા રહીશું. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.